અમદાવાદના વનમોલ ખાતે લીલા પિક્ચર પ્રસ્તુત સ્કૂલ ડેઝ ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું। સમગ્ર આયોજન રાજેશ મહેતા અને અશોકભાઈ લોડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રીમિયરમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સહિત અનેક જાણીતા ચહેરાઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ફિલ્મ સામાજિક જાગૃતિ માટેનો પ્રયાસ છે। ફિલ્મ એક એવા વિદ્યાર્થીની વાત કરે છે જે અભ્યાસના વર્ષો દરમિયાન ધૂમ્રપાન જેવી જીવલેણ બદીના રવાડે ચડી જાય છે। એક નાની ભૂલ કેવી રીતે વિદ્યાર્થીનું ભવિષ્ય અને તેના પરિવારની ખુશીઓ રોકી શકે અને રોળી શકે તેનું જીવંત ચિત્રણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે। રાજેશભાઈ અને એમની ટીમે જે આ સ્કૂલ ડે નામનું જે પિક્ચર મૂક્યું છે એ ખરેખર એ આ સમાજને એક જુદા જુદા અનેક વ્યસનોમાંથી દૂર અથવા તો જાગૃત કરવા માટેનો એમનો એક સ્તુત્ય પ્રયાસ છે। અને ખૂબ સાચી વાત કીધી કે જો આ પ્રકારે વિદ્યાર્થીઓ કે બાળકો, એક બાળક જો કોઈ ડ્રગ્સમાં ફસાય તો એ કુટુંબની શું વલે થાય એ દેખાડવાનો બતાવવાનો પ્રયાસ કર્યો છે। સ્કૂલ ડેઝ મૂવી આજના યુવાધન જે આપણે ભારતીય સંસ્કૃતિને વ્યસનમાં રૂપી દૂષણ જે ફેલાવી રહ્યું છે એ માટે બનાવેલું છે। આજનો બાળક દારૂ, સિગરેટ, ડ્રગ્સ લગી પહોંચી ગયો છે, એને સમાજમાં કેમ પાછો લાવો અને એના માટે શિક્ષકોની શું જવાબદારી છે, માતા પિતાની શું જવાબદારી છે, તેમજ સારા મિત્ર સર્કલની શું જવાબદારી છે એ આ સ્કૂલ ડે મૂવીમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે। શક્ય હોય એટલા લોકો જોવે અને લોકો એને અનુસરે। સ્કૂલ ડેઝ એટલે ફરી પાછા આપણને બાળપણમાં લઈ જતું એક સરસ મજાનું આજનું મૂવી અને એક સમાજને ખૂબ સારો સંદેશો આપતું। આજની સાંપ્રત સમયની અંદર ખૂબ જ બધા જ્યારે વ્યસનો અને દૂષણો વધ્યા છે ત્યારે સમાજને એક લાલ બત્તી ધરતું આ મૂવી દ્વારા સમાજને એક ચેતવવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે। અને આપના બાળકો વ્યસનોથી દૂર રહે, નાનપણની અંદર જે નાની નાની ભૂલો થતી ભવિષ્યમાં ખૂબ મોટી આપણને નડતી હોય છે એ દિશામાં આપણે જવું ન પડે, આપણા બાળકોને ન જવું પડે, સમાજને તકલીફ ન પડે, રાષ્ટ્રને તકલીફ ન પડે એ માટે એક नानकड़ो निरूपण है। हाँ जी, ये एक ऐसी फिल्म है बिकॉज अभी जो भी हर घर में बच्चे होते हैं और बच्चे स्कूल में पढ़ने लिखने जाते हैं, मगर कहीं ना कहीं उनकी कंपनी की वजह से या उनके कुछ ऐसे वर्ताव उनके अंदर ही कुछ ऐसा होता है कि वो एडिक्शन की तरफ अट्रैक्ट होने लग जाते हैं या गलत रास्ते पे चलने लग जाते हैं। तो ऐसा ही कुछ इस फिल्म में जो स्कूल जाते हुए बच्चे हैं उनके साथ कुछ ऐसी घटनाएं बनती हैं और मैं इस फिल्म में एक बहुत ही स्ट्रॉन्ग रोल प्ले कर रही हूँ पुलिस ऑफिसर का। આજે સ્કૂલ ડેઝ મૂવી જે લોન્ચ થઈ રહ્યું છે ખરેખર આજના સમાજ માટે આ એક પ્રેરણારૂપ ફિલ્મ છે। વ્યક્તિ નિર્માણ થકી સમાજ નિર્માણ, સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ એ ક્યારે થઈ શકશે? સ્વસ્થ સમાજ હશે ત્યારે। અને સ્વસ્થ સમાજ માટે વ્યસન મુક્તિ માટેના જે પ્રયાસો અને ખાસ કરીને અત્યારે જે ડ્રગ્સ નામનો રાક્ષસ જે ઘર કરી રહ્યો છે અથવા શરૂઆત થઈ ગઈ છે ત્યારે વિદ્યાર્થી થકી એના વાલી અને સમાજને જાગૃત થવાની ખૂબ જરૂર છે। વિદ્યાર્થીઓ જોશે, વાલીઓ જોશે, સમાજ જોશે ત્યારે જ એમાંથી આ જે છે એ ડ્રગ્સ નામની બદીમાંથી બહાર નીકળવા માટેનો માર્ગ મળશે।